આપણે ત્યાં અત્યારે પીપળાનું વાવેતર ઘટી ગયું અને યુકેલિપ્ટસ અને કોનોકાર્પસ આનું વાવેતર વધ્યું. કોઈનું ફાર્મ હોય તો ત્યાં કોનોકાર્પસ થઈ ગયા હોય તો કોનોકાર્પસ એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, વાતાવરણમાં પ્રદૂષણ ભેળવે છે. જેવી રીતે નીલગિરી જે જમીનની અંદર હોય અને જમીનના ફળદ્રુપમાં જે તત્વો છે એને ખેંચી લે છે અને જમીન છે એ બિન ફળદ્રુપ કરે છે, બંજર કરે છે, એ જ પ્રમાણે આ કોનોકાર્પસ કરી રહ્યા છે. એ વિદેશની વેરાયટી છે, આપણી નથી. માટે ક્યારેય પણ આપણા ફાર્મમાં કે આપણા ઘરમાં કે એની બોર્ડરમાં દિવાલોમાં કોનોકાર્પસ ન વાવવા, જમીન બંજર કરી નાખશે. એના મૂળ એટલા બધા લાંબા છે કે તમારા ઘરે જો ભૂગર્ભ ટાંકો હશે પાણીનો તો એને પણ તોડી નાખશે. ખબર નહીં કોણ કોનોકાર્પસ લઈ આવ્યું અહીંયા, પણ એવરગ્રીન છે એટલે લોકો એનો સ્વીકાર કરે. બાહ્ય શોભા એની સારી છે, આંતરિક શોભા સારી નથી. માટે બની શકે તો આવા વૃક્ષને ટાટા કરી અને પીપળો લાવો, વડલો લાવો, પીપર વાવો. પીપર તો ભરપૂર ઔષધીય છે, અદ્ભુત ઔષધિ ભરેલી છે.